એક કારનું એન્જિન 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરે છે. જો આ કાર વડે તેના જેટલા જ દળ ધરાવતી બીજી કારને ખેંચવામાં આવે તો ઉદ્ભવતો પ્રવેગ કેટલો થાય? હવે ધારો કે આપણે વિચારીએ કે ભાઈ એક કાર છે, એનું દળ m છે, એનું એન્જિન 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો આ કારના એન્જિન વડે ઉત્પન્ન થયેલું બળ હવે આ કાર વડે બીજી એના એટલા જ દળની કાર ખેંચવામાં આવે છે. તો હવે ઉદ્ભવતો પ્રવેગ ધારો કે આપણે એમ કહીએ કે a2 છે, તો F બરાબર m2a2 એટલે a2 બરાબર F બાય m2. પણ m2 એટલે શું? તો કે બંને કારનું કુલ દળ એટલે m પ્લસ m 2m થાય અને બળ કેટલું લાગે છે? 4m. એટલે આ થશે 2. તો આપણો આન્સર આવશે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે આન્સર એ. દસ કિલોગ્રામ દળનો એક પદાર્થ 10 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ગતિ કરે છે. આ પદાર્થ પર 4 સેકન્ડ સુધી અચળ બળ લગાડતા તે 2 મીટર પર સેકન્ડની ઝડપ વિરુદ્ધ દિશામાં મેળવતો હોય તો તેના પર લાગતું બળ ખાલી જગ્યા ન્યૂટન હોય. હવે દળ છે m = 10 kg. એના પ્રારંભિક વેગ v1 છે 10 મીટર પર સેકન્ડ. ડેલ્ટા ટી બરાબર 4 સેકન્ડ સુધી આપણે એના ઉપર અચળ બળ લગાડીએ તો એનો અંતિમ વેગ વિરુદ્ધ દિશા એટલે ધારો કે v1 ને આપણે ધન દિશા ગણીએ તો v2 છે એ વિરુદ્ધ દિશામાં છે, ઋણ દિશા ગણવાની. એટલે એ 2 મીટર પર સેકન્ડ આપણે લઈએ તો તેના પર લાગતું બળ F આપણે શોધવાનું છે. હવે F બરાબર ma એટલે m ડેલ્ટા v બાય ડેલ્ટા ટી એટલે m v2 માઇનસ v1 અપોન ડેલ્ટા ટી. v2 એટલે -2 માઇનસ v1 એટલે 10 અપોન ડેલ્ટા ટી એટલે 4. તો -12 ગુણાકારમાં 10 એટલે -120/4 તો -30 ન્યૂટન. માઇનસની સાઇન એવું દર્શાવે કે બળ છે તે વિરુદ્ધ દિશામાં એટલે કે આ દિશામાં લાગે છે, ઋણ દિશામાં. તો આપણો આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાર કિલોગ્રામ દળનો એક પદાર્થ m બરાબર 4 kg સમક્ષિતિજ સપાટી પર 6 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ગતિ કરે છે. અને 3 સેકન્ડમાં તે સ્થિર થાય છે. અંતિમ વેગ 0. જો વ્યક્તિ આ જ પદાર્થને આ જ સપાટી પર 6 મીટર પર સેકન્ડના વેગથી ગતિ ચાલુ રાખવા માંગતો હોય તો જરૂરી બળ ખાલી જગ્યા ન્યૂટન.
હવે હું એમ કહું અહીંયા કે ભાઈ આ એમ દળનો પદાર્થ છે, એનો વેગ v0 છે, એનો વેગ ઘટતા 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 અહીંયા 0 થઈ જાય છે, બરાબર. તો આ સપાટી છે એ ખરબચડી સપાટી હશે તો જ એનો વેગ જાતે ઘટતા ઘટતા 0 થઈ જાય છે. એટલે આ પદાર્થ ઉપર લાગતું ઘર્ષણ બળ એ કેટલું હશે? તો F બરાબર ma જેટલું, એટલે કે m v2 માઇનસ v1 હતો તો v માઇનસ v0 બાય ડેલ્ટા ટી જેટલું. તો m 4 kg, v0 6 અને ડેલ્ટા ટી 3 એટલે -8 ન્યૂટન. હવે કોઈ પદાર્થની જો અચળ વેગી ગતિ આપણે ચાલુ રાખવી હોય તો આ બાજુએ જો ઘર્ષણ બળ લાગતું હોય 8 ન્યૂટન, તો આ બાજુએ પણ F' છે એ 8 ન્યૂટનનું જ બળ લાગવું જોઈએ, તો જ પરિણામી બળ શૂન્ય થાય ને પદાર્થ અચળ વેગી ગતિ કરે. એટલે જરૂરી બળ F' બી કેટલું હોય? F જેટલું જ હોય, દિશા ખાલી વિરુદ્ધ હોય, એટલે 8 ન્યૂટન આવે. તો આપણો આન્સર આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્થિર સ્થિતિમાં રહેલા 3 kg અને 5 kg દ્રવ્યમાન ધરાવતા m1 બરાબર 3 kg અને m2 બરાબર 5 kg બે પદાર્થો પર સમાન બળ લગાડવામાં આવે છે. સમાન અંતિમ વેગ પ્રાપ્ત કરવા માટે જરૂરી સમયનો ગુણોત્તર. હવે બેયનું v01 બરાબર v02 બરાબર 0 છે. અંતિમ વેગ v1 બરાબર v2 બરાબર v સરખો છે. તો જરૂરી સમયનો ગુણોત્તર એટલે કે T1/T2 ક્વેશ્ચન માર્ક. બળ બી સરખું છે, F1 બરાબર F2. તો પહેલાં આપણે F1 ની વાત કરીએ તો F1 બરાબર શું થશે? m1 v1 માઇનસ v01 અપોન T1. તો T1 બરાબર m1 v1 બરાબર v2 બરાબર v, એટલે આપણે આમાં લખીએ v માઇનસ 0 અપોન F1 એટલે F. તે જ રીતે T2 એટલે m2 v માઇનસ 0 અપોન F. સમીકરણ નંબર 2. બેયનો ગુણોત્તર લઈ લઈએ તો T1/T2 બરાબર m1/m2. m1/m2 એટલે 3/5. તો આપણો આન્સર આવે ડી. .3 કિલોગ્રામ દળના કણ પર
એટલે દળ આપ્યું છે m બરાબર 0.3 kg. F બરાબર -kx સૂત્ર અનુસાર બળ લાગે છે, જ્યાં k બરાબર 15 ન્યૂટન પર મીટર. જો ઉગમ બિંદુથી 20 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ પાસેથી તેને મુક્ત પતન કરાવવામાં આવે એટલે xનું મૂલ્ય 20 સેન્ટીમીટર, પણ k ન્યૂટન પર મીટરમાં છે એટલે આને આપણે 0.2 મીટર લઈ લઈએ. તો તેનો પ્રારંભિક પ્રવેગ કેટલો હશે એટલે એ પૂછ્યું છે. જ્યારે xની વેલ્યુ 0.2 મીટર ત્યારે પ્રવેગ એ કેટલો? તો f બરાબર -kx અને f બરાબર ma બરાબર -kx. તો m 0.3 kg એ મારે શોધવાનો છે, માઇનસ આ 15, xની વેલ્યુ 0.2 એટલે a બરાબર -15 × 0.2/0.3 એટલે એનું મૂલ્ય. તો પોઈન્ટ કાઢી નાખ્યો તો 15 × 2/3, 15 દુ 30, 30/3 એટલે 10. તો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગનું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. નેક્સ્ટ ક્વેશ્ચન. 5 કિલોગ્રામ દળનો એક પદાર્થ એક ઉગમબિંદુ પાસેથી v0 સદિશ બરાબર 30 i કેરેટ પ્લસ 20 j કેરેટ મીટર પર સેકન્ડ ના પ્રારંભિક વેગથી ગતિ કરે છે. જો આ પદાર્થ પર f સદિશ બરાબર -બ્રેકેટમાં i કેરેટ પ્લસ 5 j કેરેટ ન્યૂટન જેટલું અચળ બળ લાગતું હોય તો તેના y ઘટકનું મૂલ્ય 0 થવા માટે લાગતો સમય કેટલો હશે? એટલે vy બરાબર 0 થાય તે માટે t પૂછેલું છે. હવે v0 સદિશ બરાબર v0 x i કેરેટ પ્લસ v0 y j કેરેટ અને એના બરાબર 30 i કેરેટ પ્લસ 30 j કેરેટ 20 j કેરેટ. તો શું થાય? v0y એ 20 આવે. પછી f સદિશ બરાબર -i કેરેટ માઇનસ 5 j કેરેટ બરાબર fx i કેરેટ પ્લસ fy j કેરેટ. તો fy એટલે શું થશે? -5 ન્યૂટન. તો દળ એટલે પ્રવેગ ay એટલે fy/m એટલે 5/, આ ખાલી મૂલ્ય લઈએ તો 5/5 એટલે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. -5/5 આમ જ કરીએ એટલે -1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો હવે vy બરાબર v0y પ્લસ ayt. vy ની વેલ્યુ 0, આ 20, આ -1, આ t. તો t બરાબર 20 સેકન્ડ. તો t બરાબર 20 સેકન્ડ એ આપણો આન્સર આવશે.
નેક્સ્ટ ક્વેશ્ચન 400 ગ્રામ દળનો દડો 5 મીટરની ઊંચાઈ પરથી નીચે પડે છે. જમીન પર ઊભેલ એક છોકરો બેટથી 100 ન્યૂટન જેટલું સરેરાશ બળ લગાડીને દડાને ઉર્ધ્વ દિશામાં ફટકારે છે કે જેથી તે 20 મીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચે છે. તો દડો બેટ સાથે ખાલી જગ્યા સેકન્ડ સુધી સંપર્કમાં રહ્યો હશે. G બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે હું એમ કહું કે પહેલા છે અહીંયા V0 બરાબર 0. ગતિ કરતો કરતો એ અહીંયા આવે છે આ 5 મીટર ડિસ્ટન્સ. હવે બેટથી આને ફટકારવામાં આવે છે આ બોલને ઉપરની તરફ. એટલે અહીંયા આવે ત્યારે એનો વેગ ધારો કે V છે અને ઉપર જાય ત્યારે એનો વેગ V' છે. હવે એ 20 મીટર સુધી ઉપર જાય છે અને અહીંયા પહોંચે ત્યારે એનો વેગ V0' બરાબર 0 થાય છે અથવા તો V" બરાબર 0 થાય છે. બરાબર. તો આ પરિસ્થિતિ 1 માટે V² - V0² બરાબર 2AD ફોર્મ્યુલા આવે. એટલે અંતિમ વેગ 0 અંતિમ વેગ V, પ્રારંભિક વેગ 0, 2, G એટલે 10, D એટલે H એટલે 5 મીટર. તો V² બરાબર 100 એટલે V બરાબર 10 મીટર પર સેકન્ડ. પછી આ પરિસ્થિતિ 2 માટે તો 2 માટે શું થશે? અંતિમ વેગ V" એનો સ્ક્વેર માઇનસ V' સ્ક્વેર બરાબર 2 માઇનસ G H'. તો આ 0નો વર્ગ માઇનસ V' નો વર્ગ બરાબર 2 માઇનસ 10 અને માઇનસ 20 તો 20 ખાલી. તો V' નો વર્ગ બરાબર 400 એટલે V' બરાબર 20 મીટર પર સેકન્ડ. તો આપણને શું મળ્યું? એક તો V મળી ગયો 10 મીટર પર સેકન્ડ, V' બરાબર 20 મીટર પર સેકન્ડ. હવે F ડેલ્ટા T બરાબર ડેલ્ટા P. તો ડેલ્ટા T બરાબર M V' માઇનસ V અપોન F. M 0.4 kg, આ 20 માઇનસ 10 છેદમાં F એટલે 100 ન્યૂટન. તો 20 માઇનસ 10 એટલે 10, 10 ગુણાકારમાં 0.4 એટલે 4, 4 છેદમાં 100 એટલે 0.04 સેકન્ડ. તો આપણો આન્સર આવે B. એક 0.5 કિલોગ્રામ દળ ધરાવતો એક બોલ 12 મીટર પર સેકન્ડના વેગથી એક સખત દિવાલ સાથે 30 અંશના ખૂણે અથડાય છે અને તે જ ઝડપે અને તેટલા જ ખૂણે પરાવર્તિત થાય છે. જો બોલ અને દિવાલનો સંપર્ક સમય 0.25 સેકન્ડ હોય તો દિવાલ પર લાગતું સરેરાશ બળ શોધો. એટલે અહીંયા સપોઝ આપણે વિચારીએ કે આ દિવાલ છે એક,
તો દિવાલ સાથે 30 અંશના ખૂણે એક બોલ આવીને અથડાય છે. આ 30નો ખૂણો. હવે એટલા જ ખૂણે એ પરાવર્તન પામે છે, એટલે આ પણ 30નો ખૂણો. બરાબર. તો આ બોલનું વેગમાન પ્રારંભિક mv લઈએ તો એના બે ઘટક મળે. હવે આ 30નો ખૂણો તો આ 30નો ખૂણો થાય. તો આ mv હોય તો આ mv cos 30 અને આ mv sin 30 થાય. એટલે પ્રારંભિક વેગમાન p1 બરાબર, પણ આ ઋણ દિશામાં છે એટલે -mv sin 30 થાય. sin 30 એટલે 1/2 એટલે -mv/2 પરિણામ 1. હવે અંતિમ વેગમાન એ આ દિશામાં છે એટલે આપણે એને mv આમ કહીએ. તો એને દિવાલ સાથેનો ખૂણો અહીંનો 30 અંશ છે તો એના બી બે ઘટક મળે, mv cos 30 અને mv sin 30. તો p2 બરાબર mv sin 30. શા માટે આપણે ખાલી cos 30 ને sin 30 તો સમજજો. વેગમાનમાં ફેરફાર શેમાં થાય છે? mv cos 30 આમાં બી ઉપરની બાજુએ છે અને આમાં બી ઉપરની બાજુએ છે. એટલે વેગમાનમાં થતો ફેરફાર છે એ માત્ર એના x ઘટકમાં જ થાય છે. એટલે p2 બરાબર mv sin 30 લખી શકાય. sin 30 એટલે mv/2. તો હવે ડેલ્ટા p એટલે p2 minus p1 એટલે mv/2 minus mv/2 એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે mv/2 પ્લસ mv/2 એટલે કે mv. હવે mની વેલ્યુ 0.5 kg અને vની વેલ્યુ 12 મીટર પર સેકન્ડ એટલે આ 6 kg મીટર પર સેકન્ડ થાય. તો હવે ફોર્સ F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T. ડેલ્ટા P એટલે 6 અને ડેલ્ટા T એટલે 0.25 એટલે 24 ન્યૂટન થાય. તો આપણો આન્સર આવે C. તમારે આને સદિશ સ્વરૂપે લઈને આખું ગણવું હોય તો પણ આમ ગણી શકાય. એ જરાક અહીંયા હું એક્સ્ટ્રામાં સમજાવી દઉં. એક એક આપણે લીધું ને એની જગ્યાએ p1 સદિશ લઉં હું તો આને આમ લખી શકાય mv cos 30 i કેરેટ એટલે સોરી j કેરેટ ઓટો ટર્મ પછી લખીએ તો માઇનસ mv sin 30 i કેરેટ પ્લસ mv cos 30 j કેરેટ અને p2 સદિશ એટલે
mv sin 30 i कैरेट प्लस mv cos 30 j कैरेट અને પછી ડેલ્ટા p કરીએ આપણે p2 માઇનસ p1 તો એ mv sin 30 i कैरेट વત્તા mv cos 30 j कैरेट माइनस mv sin 30 i कैरेट आ माइनस माइनस प्लस અને આ માઇનસ mv cos 30 j कैरेट आ माइनस माइनस प्लस કર્યું ના પ્લસ છે માઇનસ કર્યું એટલે આ બે ઉડી જાય અને mv sin 30 વત્તા mv sin 30 એટલે 2mv sin 30 થાય i कैरेट હવે sin 30 એટલે 1/2 તો 2 ઉડી જાય એટલે આનું આ mv i कैरेट થાય એટલે આપણું જે mv આવ્યું ને તે જ આવે બરાબર એટલે અદિશ સ્વરૂપની અંદર જે ઘટક ચેન્જ ન થતો હોય એ આપણે ન ગણીએ તો ચાલે એમ લખી નાખો એક મશીન ગન 40 ગ્રામ દળની ગોળી 1200 મીટર પર સેકન્ડના વેગથી છોડે છે એટલે દળ આપ્યું છે 40 ગ્રામ V આપ્યું છે 1200 જો મશીન ગનને પકડી રાખનાર વ્યક્તિ વધુમાં વધુ 144 ન્યૂટનનું બળ ખમી શકતો હોય તો F આપ્યું છે 144 ન્યૂટન તો પ્રત્યેક સેકન્ડમાં વધુમાં વધુ કેટલી ગોળીઓ છોડી શકે એટલે એન આપણે પૂછેલું છે ધારો કે તે વધુમાં વધુ n ગોળીઓ છોડી શકે છે તો જો આનું મેં ડાયરેક્ટ સૂત્ર તમને કીધેલું જ હતું કે જ્યારે બી મશીન ગનનો દાખલો આવે કે વધુમાં વધુ આટલી ગોળીઓ છોડી શકે બરાબર ત્યારે સૂત્ર આવે F બરાબર NMV બરાબર તો ડાયરેક્ટ જ F બરાબર NMV સૂત્ર વાપરો ને તો બધો પ્રશ્ન સોલ્વ થઈ જાય F એટલે મશીન ગનનો રિકોઇલ ફોર્સ અથવા તો વ્યક્તિ વડે ખમી શકાતો મહત્તમ બળ બરાબર n એટલે એક સેકન્ડમાં છૂટતી ગોળીઓ m એટલે એક ગોળીનું દળ અને v એટલે ગોળી છૂટે ત્યારનો વેગ તો F બરાબર NMV તો n બરાબર F બાય mv એટલે n બરાબર F એટલે 144 ન્યૂટન છેદમાં m એટલે ગોળીનું દળ એટલે 40 ગ્રામ છે એટલે 10⁻³ kg અને વેલોસિટી એટલે 1200 તો 10⁻³ ને આ 3 0 છેદના છે એ ઉડાડી દઈએ તો 144/4 ગુણાકારમાં 12 આપણને ખબર છે 12 નો વર્ગ 144 થાય એટલે અહીંયા 12/4 એટલે 3 તો વધુમાં વધુ 3 ગોળીઓ છોડી શકે એટલે આન્સર આવે ડી એક ખેલાડી 20 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતા 150 ગ્રામના ક્રિકેટ દડાને પકડે છે જો પકડવાની પ્રક્રિયા 0.1 સેકન્ડમાં પૂરી થતી હોય તો ગતિમાન દડા વડે ખેલાડીના હાથ પર લાગતું બળ ખાલી જગ્યા ન્યૂટન એટલે આપણે એમ કહીએ કે V1 બરાબર 20 મીટર પર સેકન્ડ છે એને પકડે છે એટલે દડો સ્થિર થઈ જાય છે એટલે V2 બરાબર 0 મીટર પર સેકન્ડ દડાનું દળ છે એ 150 ગ્રામ છે એટલે 0.15 kg કહેવાય ડેલ્ટા ટી
દડાને પકડવાની પ્રક્રિયા ડેલ્ટા ટી 0.1 સેકન્ડ છે, એના માટે લાગતો સમય 1 સેકન્ડ છે. તો એના પર લાગતું બળ આપણને પૂછેલું છે. હવે F બરાબર m v2 માઇનસ v1 અપોન ડેલ્ટા ટી. તો m 0.15 આ 0 માઇનસ 20 છેદમાં ડેલ્ટા ટી એટલે 0.1. તો આ થશે 0.15 ગુણાકારમાં માઇનસ 20 છેદમાં 0.1. એટલે આ માઇનસ 30 ન્યૂટન થાય. તો બળનું મૂલ્ય જો હાથે દડા ઉપર લગાડેલું બળ માઇનસ 30 ન્યૂટન, તો દડા વડે ખેલાડીના હાથ પર લાગતું બળ F બરાબર પ્લસ 30. હવે અહીંયા એક કન્સેપ્ટ સમજો. આપણી પાસે સૂત્ર છે F બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. હું ડેલ્ટા પી જેનો લઉં વેગમાનનો ફેરફાર, તો જે મને બળ મળે એ જેના વેગમાનમાં ફેરફાર થયેલો હોય ને એના પર લાગતું બળ મળે. બરાબર. તો અહીંયા આપણે વેગ v2 બરાબર 0 લીધો અને v1 બરાબર 20 મીટર પર સેકન્ડ લીધો. એ કોનો લીધો? દડાનો. એટલે દડાના વેગમાં થતો ફેરફાર, એટલે m બ્રેકેટમાં v2 માઇનસ v1 કરીએ તો દડાના વેગમાનમાં થતો ફેરફાર શોધ્યો. એના છેદમાં ડેલ્ટા ટી કર્યું એટલે આપણને દડા પર લાગતું બળ મળ્યું. તો દડા પર લાગતું બળ શું આવ્યું? માઇનસ 30 ન્યૂટન. શા માટે? કારણ કે બોલ આવતો તો 20 મીટર પર સેકન્ડના વેગથી, ખેલાડીએ એને પકડ્યો એટલે બોલની ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડ્યું એટલે એ બળ ઋણ આવ્યું. એટલે ઓટોમેટિક ગણતરીમાં નિશાની સાથે માઇનસ સાઇન આવી ગઈ એની 30 ન્યૂટન. હવે આપણને ખબર છે કે હાથે દડા ઉપર જેટલું બળ લગાડ્યું એટલા જ મૂલ્યનું બળ દડો છે એ ખેલાડીના હાથ પર લગાવશે. એટલે એ બળ કેવું હશે? F ડેશ. જો પહેલું માઇનસ હશે તો આ પ્લસ હશે, પહેલું જો પ્લસ હોત તો આ માઇનસ હોત. એટલે F ડેશ છે એ પ્લસ 30 ન્યૂટન આવે. બરાબર. તો આપણો આન્સર આવશે સી. એક સમક્ષિતિજ પડેલા ટાર્ગેટ પર મશીન ગન પ્રતિ મિનિટે 600 ગોળીઓ છોડે છે. એટલે અહીંયા તમને n બરાબર 600 ગોળીઓ પ્રતિ મિનિટ આપ્યું છે. હવે એને મારે કન્વર્ટ કરી નાખવું હોય તો 600 ગોળીઓ છેદમાં 60 સેકન્ડ થાય. એટલે 10 ગોળીઓ પ્રતિ સેકન્ડ થાય. દરેક ગોળીનું દળ 50 ગ્રામ છે. એટલે 50 × 10⁻³ kg. તેની સરેરાશ ઝડપ 800 મીટર પર સેકન્ડ છે. તો ટાર્ગેટ પર લાગતું બળ F. હવે F બરાબર
NMV મશીન ગન આવે એટલે F બરાબર NMV સૂત્ર એટલે એ જ લેવાનું. તો N 10 ગોળીઓ પ્રતિ સેકન્ડ, એમની વેલ્યુ 50 ગુણાકારમાં 10⁻³ kg અને વીની વેલ્યુ 800 મીટર પર સેકન્ડ. અહીંયા બી આ 3 ઝીરો હું આની સાથે કેન્સલ કરી નાખું તો 10 ગુણાકારમાં 5 ગુણાકારમાં 8, 8 × 50 40 ગુણાકારમાં 10 એટલે 400 ન્યૂટન આવશે. તો આપણો આન્સર આવશે સી, 400 ન્યૂટન.